હાલો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો ઘન અવસ્થાના લેક્ચરમાં આગળ વધીએ. છેલ્લે આપણે પ્રકાર મુજબ લેક્ચર નંબર 6 જોયો તો એમાં ક્લોઝ પેકિંગ રચના જોઈ હતી. દ્વિપરિમાણીયમાંથી આપણે ત્રિપરિમાણીય બનાવ્યું હતું, મોડેલ દ્વારા સમજેલા હતા. હું માનું છું કે તમે લોકોએ વ્યવસ્થિત સમજેલા હશે અને નોંધેલું હશે. તો એ આપણે ક્લોઝ પેકિંગ જોયું, બરાબર છે છેલ્લે? તો એના ઉપરથી આપણે એવો ખ્યાલ આવે, બરાબર. પછીનો ટોપિક એવો આવે છે કે સંયોજનનું સૂત્ર અને ભરાયેલ છિદ્રોની સંખ્યા. આ ટોપિક કે થિયરી માટે તમારે આવવાનું નથી, થિયરી સ્વરૂપે એમસીક્યુ માટે વધારે ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. તો સંયોજનનું સૂત્ર અને ભરાયેલ છિદ્રોની સંખ્યા. તો આપણે બધા જ જાણીએ છીએ કે જે સંવૃત સંકુલિત રચનાઓ જોઈ, જેને અંગ્રેજીમાં ક્લોઝ પેકિંગ રચનાઓ કહેવાય, સીસીપી ક્યુબિક ક્લોઝ પેકિંગ, ઘન ક્લોઝ પેકિંગ, અને એચસીપી હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, ત્રિપરિમાણીય આપણે જોયું. તો એની અંદરથી તમે ઓબ્ઝર્વેશન કરેલું કે એમાં બે પ્રકારના છિદ્રોની વાત આવેલી હતી, અષ્ટફલકીય છિદ્ર અને સમચતુષ્ફલકીય છિદ્ર. અને એ પણ તમે જોયું, જે સંવૃત સંકુલિત પામતા ગોળા કે કણોની સંખ્યા જેટલી હોય, અષ્ટફલકીય છિદ્ર એના બરાબર જ હોય, જ્યારે સમચતુષ્ફલકીય છિદ્ર બમણા હોય. આપણે સૂત્ર જોયું હતું ને કે સંવૃત સંકુલિત પામતા કણોની સંખ્યા કે ગોળાની સંખ્યા કેપિટલ N કીધી હતી, તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેપિટલ N જેટલી જ હોય, સમચતુષ્ફલકીય છિદ્ર એનાથી બમણા હોય. હવે આજે અષ્ટફલકીય છિદ્ર અને સમચતુષ્ફલકીય છિદ્ર તો મોટે ભાગે આયનીય ઘન સંયોજનો હોય ને, આયનીય ઘન, તો એમાં મોટા કદનો આયન સામાન્ય રીતે ઋણ આયન હોય. એ ઋણ આયન જે છે એ સંવૃત સંકુલિત રચનામાં ભાગ લે, ક્લોઝ પેકિંગમાં ભાગ લે, ક્લોઝ પેકિંગમાં. અને ધન આયન જે નાના કદનો હોય એ સામાન્ય રીતે પેલા અષ્ટફલકીય કે સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવવાનું વલણ ધરાવતો હોય. હવે ધન આયન સમચતુષ્ફલકમાં ગોઠવાશે કે અષ્ટફલકીય છિદ્રમાં, એનો આધાર એ ધન આયનની સાઈઝ પર હોય. જો સમચતુષ્ફલકીય છિદ્રની સાઈઝ ધન આયન કરતા નાની હોય તો ધન આયન પછી અષ્ટફલકીયમાં ગોઠવાય, નહીતર સમચતુષ્ફલકીયમાં જ ગોઠવાય. હવે આ જે છિદ્રોમાં ગોઠવણી થાય આયનીય ઘન સંયોજનોમાં, તો શું એ સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રનો 100% ભાગ રોકાઈ જતો હશે? તો પ્રશ્ન થાય આપને. તો 100% ભાગ ન રોકાય, એ સમચતુષ્ફલકીય છિદ્ર કે અષ્ટફલકીય છિદ્રનો અમુક અંશ જ રોકાય, અમુક અંશ જ રોકાય. એનો આધાર જે તે સંયોજનના સૂત્ર પર રહેલો હોય. તો એ જ બાબત અહીંયા તમને કીધેલી છે. તો જોતા જજો. આપણે જાણીએ છીએ કે જ્યારે કણો સંવૃત સંકુલિત હોય, બરાબર, સંવૃત સંકુલિત એટલે ક્લોઝ પેકિંગ પામે અને સીસીપી અથવા એચસીપી રચના પરિણમે, ત્યારે બે પ્રકારના છિદ્રો ઉદ્ભવે, અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય, ઓક્ટાહેડ્રલ એન્ડ ટેટ્રાહેડ્રલ વોઇસ. જ્યારે લેટિસમાં હાજર અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા સંવૃત સંકુલિત કણોની સંખ્યા બરાબર હોય. હમણાં વાત કરી, સંવૃત સંકુલિત કણો એટલે ક્લોઝ પેકિંગ પામતા કણોની સંખ્યા અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા સરખી જ હોય, ત્યારે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય, સમચતુષ્ફલકીય છિદ્ર એનાથી બમણા હોય. આયનીય ઘનમાં વધુ મોટા આયન સામાન્ય રીતે ઋણ આયન સંવૃત સંકુલિત રચના બનાવે, અને વધુ નાના આયનો સામાન્ય રીતે ધન આયનો એ છિદ્રોમાં ભરાય. સમચતુષ્ફલકીય બધા જ અષ્ટફલકીય કે સમચતુષ્ફલકીય છિદ્ર ભરાતા નથી. આપેલ સંયોજનોમાં અષ્ટફલકીય કે સમચતુષ્ફલકીય છિદ્રનો અમુક અંશ જ ભરાયેલો હોય. બરાબર, માહિતી થઈ. આના ઉપરથી આપણે જો એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આપણો કોયડો 1.1 આ મુજબ છે. એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે. એટલે કોઈ એક સંયોજન છે, બે તત્વો x અને y નું બનેલું છે. તત્વ y જે ઋણાયન તરીકે છે, ના પરમાણુઓ ક્લોઝ પેકિંગમાં ભાગ લે છે. સીસીપી એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ, ક્લોઝ પેકિંગમાં ભાગ લે છે. અને તત્વ x ના પરમાણુ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. એટલે x છે એ ક્લોઝ પેકિંગમાં ભાગ લે છે અને y છે એ બધા જ અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે. તો સંયોજનનું સૂત્ર શું હોય? તો આ પેટર્નના દાખલા ગણવા માટે જો આ રીતે તમને પેલા સૂત્ર ખબર છે, ક્લોઝ પેકિંગ પામતા કણોની સંખ્યા n હોય, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા એટલી જ હોય,
તો x અને y નો સંયોજકનો રેશિયો લઈ અને સૂત્ર બનાવી શકાય. તો આ પ્રકારના દાખલામાં જો આ રીતે મૂકતો જવાનું. અહીંયા ક્લોઝ પેકિંગ ને ગુજરાતીમાં સંવૃત સંકલિત કહેવામાં આવે છે. બરાબર છે? CCP એટલે હું અહીંયા લખું છું CCP. CCP રચનામાં ભાગ લેતા પરમાણુની સંખ્યા. CCP રચનામાં ભાગ લેતા પરમાણુની સંખ્યા. તો કોણ ભાગ લે? બરાબર છે x. x પરમાણુ ભાગ લે. બરાબર x. એ પરમાણુ તમે ત્યાં n લખી શકો પછી બેનો રેશિયો લઈ આવી શકો. બરાબર? એટલે x ની સંખ્યા મેળવી લેવાની. CCP રચનામાં ભાગ લેતા પરમાણુની સંખ્યા ધારો કે x હોય. બરાબર? x તો અથવા n લખી શકાય. બરાબર? અને તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય? એટલી જ હોય. બરાબર? એટલે CCP રચનામાં ભાગ લેતા પરમાણુની સંખ્યા x. અહીંયા આપણે n અને x ગોઠવાય છે એટલે આપણે nx લખીએ. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા. તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા. તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા બરાબર n જેટલી જ થાય. કોણ ગોઠવાય? y ny. બરાબર? બેની સરખી જ હોય. તો હવે બેનો સંયોજકનો રેશિયો x જેમ y. તો પહેલું nx અને આ ny. આ n તો જશે. બરાબર? તો x જેમ y. તો આની સંખ્યા 1 આવી, આની સંખ્યા 1 આવી તો x y સૂત્ર થાય. બરાબર? nx. અથવા અહીંયા ખાલી n રાખો, ખાલી n રાખો તો n જેમ n ગયા તો 1 જેમ 1 નો રેશિયો થયો. તો એનું સૂત્ર શું આવે? તો એ સંયોજનનું સૂત્ર xy હોય. હવે એમ કીધું ને બધા ચતુષ્ફલકીય છિદ્રમાં y ગોઠવાય. તો આની સંખ્યા nx હોય તો આની સંખ્યા કેટલી હોય? y ગોઠવાય તો 2ny થાય. તો બેનો રેશિયો કેવો આવે? 1:2. તો સૂત્ર શું થઈ જાય? xy2. આ રીતે આ પેટર્નના દાખલાની ગણતરી થાય. ઓકે? ત્યાર પછીનો કોયડો આપણે આપેલો છે 1.2 એ સોલ્વ કરીએ પછીનો હું પ્રેક્ટિસ કરાવું છું. ઓકે? પછી જો કોયડો 1.2 તત્વ B ના પરમાણુઓ HCP લેટિસ રચે છે. બરાબર? HCP લેટિસ કે CCP લેટિસ કે નતર તો કારણ કે ક્લોઝ પેકિંગ પામતા ગોળાની સંખ્યા જેટલી હોય એનાથી બમણા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અને એક ક્લોઝ પેકિંગ પામતા ગોળાની સંખ્યા જેટલા અષ્ટફલકીય છિદ્ર હોય. તો તત્વ B ના પરમાણુઓ HCP લેટિસ રચે છે અને તત્વ A ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં રોકાય છે. એના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રના કેટલો? 2/3 ભાગ. તો તત્વ A અને B દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું હોય? A અને B દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું? તો અહીંયા આપણે A અને B ની સંખ્યા શોધી લેવાની. બરાબર છે? તો આપણે એ ધારીએ HCP લેટિસ રચતા HCP લેટિસ રચતા B પરમાણુની સંખ્યા ધારો કે 1 હોય. આપણે ધારીએ કે ધારો કે B પરમાણુ 1 જેટલા ગોઠવાતા હોય. ધારણા છે. બરાબર? અથવા એમ ધારીએ કે 1n બરાબર છે જેટલા B પરમાણુ હોય. તો અને હવે A પરમાણુની સંખ્યા. તો સમચતુષ્ફલકીય છિદ્રમાં કોણ ગોઠવાય? A પરમાણુ. તો સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાતા A પરમાણુની સંખ્યા. તો આપને ખબર હોય તો આની સંખ્યા n હોય તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય? આનાથી બમણી 2n. પરંતુ સમચતુષ્ફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકાય છે? બમણા હોય 2n જેટલા પણ એનો 2/3 ભાગ જ રોકાય છે. એટલે અહીંયા ઇન્ટુ 2/3 કરવા પડે. બમણાનો 2/3 ભાગ એટલે બમણાનો 2/3.
હવે આનું મૂલ્ય કેટલું થયું તો 4/3n. તો હવે a પરમાણુની સંખ્યા 4/3n, b પરમાણુની સંખ્યા n, તો a અને b ની સંખ્યા a જેમ b બેનો સંયોજનનો રેશિયો શું થાય તો a ની સંખ્યા કેટલી 4/3n, b ની સંખ્યા કેટલી n, તો n n જાય તો આ a 4/3 ત્યારે b a, તો સૂત્ર a 4/3b હોવું થાય, અથવા આ 3 છે એ આપણે લસા લઈ લઈએ તો સૂત્ર આવું બને ને a 4b3, તો આ કોયડો 1.2 એનો જવાબ થયો. ઓકે, તો જો એના જેવા એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરીએ. કોઈ બે તત્વો p અને q થી એક ઘન બનેલો છે. તો p અને q તત્વથી એક ઘન બનેલો છે. q એ ccp રચનામાં ભાગ લે, q એ ક્લોઝ પેકિંગ રચનામાં ભાગ લે છે, ક્યુબિક ક્લોઝ પેકિંગ. જ્યારે p એ બધા સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય, p છે એ બધા સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે. તો બનતા સંયોજનનું સૂત્ર શું થાય? બરાબર છે. તો મેથડ તો એ જ. ચાલો, ક્લોઝ પેકિંગમાં ભાગ કોણ લે છે તો q, એટલે ccp રચનામાં ભાગ લેતા q પરમાણુની સંખ્યા is equal to n હોય, બરાબર n ધારી લીધો આપણે n જેટલી હોય. હવે p એ ક્યાં ગોઠવાય સમચતુષ્ફલકીય છિદ્રમાં. તો સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાતા p પરમાણુની સંખ્યા બરાબર 2n થાય, કારણ કે આનાથી બમણા હોય ટેટ્રાહેડ્રલ વન સમચતુષ્ફલકીય છિદ્ર. અને આપણે અહીંયા એમને કીધું કે આટલામો ભાગ રોકાય છે, એમ જ કીધું બધા જ સમચતુષ્ફલકીય છિદ્રમાં રોકાય છે. તો આપણે ધારો કે 100% લિંક કરી નાખીએ તો આની સંખ્યા n હોય તો આની 2n થાય. તો હવે p જેમ q, તો p ની સંખ્યા તો કે 2n જેટલા, q કેટલા n, n જાય તો બેનો સંયોજનનો રેશિયો કેટલો થયો 2:1. તો સૂત્ર શું થાય p2q. તો આ જવાબ આવી ગયો. આપેલ સંયોજનનું સૂત્ર શું થશે p2q. ઓકે, આ સિવાયનો પછીનો દાખલો આપણે જોઈએ. તો પછીનો દાખલો, મિશ્ર ઓક્સાઇડના ઘન ક્લોઝ પેકિંગ બંધારણમાં, એટલે મિશ્ર ઓક્સાઇડ છે, ઘન ક્લોઝ પેકિંગ ccp, ઓક્સાઇડ આયન લેટિસ બનાવે છે. ઓક્સાઇડ આયન છે ને ક્લોઝ પેકિંગમાં ભાગ લે છે. ક્લોઝ પેકિંગ વિસંયોજક A2+ આયન સમચતુષ્ફલકીય છિદ્રનો 8મો ભાગ રોકે, એટલે 1/8 સમચતુષ્ફલકીય છિદ્રનો 8મો ભાગ. જ્યારે ત્રિસંયોજક આયન, ત્રિસંયોજક એટલે જેની સંયોજકતા 3 છે એવા B3+ આયન અષ્ટફલકીય છિદ્રનો 1/2 ભાગ રોકે છે, અડધો ભાગ અષ્ટફલકીય છિદ્ર. તો તે ઓક્સાઇડનું અણુ સૂત્ર આપો. બરાબર છે. એટલે શું છે? એક મિશ્ર ઓક્સાઇડ, ઘન ક્લોઝ પેકિંગ, એની અંદર ઓક્સાઇડ આયન ક્લોઝ પેકિંગમાં ભાગ લે, A2+ આયન સમચતુષ્ફલકીય છિદ્રનો 1/8 ભાગ રોકે, ત્રિસંયોજક B3+ આયન અષ્ટફલકીય છિદ્રનો 1/2 ભાગ રોકે. તો ઓક્સાઇડનું અણુ સૂત્ર આપો અથવા ઓક્સાઇડ સંયોજનનું સૂત્ર આપો. બરાબર. તો જો આ રીતે જવાય. ચાલો અહીંયા ક્લોઝ પેકિંગ માં તો કોણ છે? ઓક્સાઇડ આયન. એટલે ક્લોઝ પેકિંગ અથવા સંવૃત સંકુલિત ગુજરાતીમાં તમે લખી શકો. ક્લોઝ પેકિંગ માં ભાગ લેતા ઓક્સાઇડ આયનની સંખ્યા, ઓક્સાઇડ એટલે O2- આયનોની સંખ્યા બરાબર n હોય, is equal to n. ધારી લો કે n જેટલા ઓક્સાઇડ આયન ક્લોઝ પેકિંગમાં ભાગ લે છે. તો હવે અષ્ટફલકીય છિદ્રમાં B ગોઠવાય છે અને A ક્યાં ગોઠવાય છે? સમચતુષ્ફલકીય છિદ્રમાં. તો અહીંયા આપણે એક સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આપને ખબર છે. બરાબર છે. તો
ચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાતા A2+ આયનની સંખ્યા A2+ આયનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, હવે જો A2+ આયનની સંખ્યા કેટલી હોય 2n, કારણ કે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય એટલે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n, પણ 2n જેટલા હોય પણ કેટલો ભાગ રોકાય A2+ આયન દ્વારા 1/8, તો 2n * 1/8 બમણા સમચતુષ્ફલકીય છિદ્ર હોય પણ એનો આઠમો ભાગ એટલે કેટલો, તો એ જેટલી સંખ્યા એને ગુણ્યા 1/8. હવે અષ્ટફલકીય છિદ્રમાં કોણ ગોઠવાય B3+ આયન, તો અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાતા B3+ આયનની સંખ્યા, તો B3+ આયનની સંખ્યા ક્લોઝ પેકિંગ પામતા ઓક્સાઇડ આયનની સંખ્યા જેટલી જ હોય એટલે B3+ આયનની સંખ્યા n, પણ કેટલો ભાગ રોકાય એનો 1/2, n * 1/2. તો હવે આપણી પાસે ઓક્સાઇડ આયનની સંખ્યા, આપણી પાસે A2+ આયનની સંખ્યા, આપણી પાસે B3+ આયનની સંખ્યા, તો આનો રેશિયો લઈ શકાય તો A/B/O, તો એની સંખ્યા કેટલી, A2+ આયનની સંખ્યા કેટલી, બરાબર, આ A2+, આ B3+ આયન અને આ ઓક્સાઇડ આયન છે O2-, તો A2+ ની સંખ્યા કેટલી 2n * 1/8 એટલે 2n/8, જેમ B3+ આયનની સંખ્યા કેટલી n/2 અને ઓક્સાઇડ આયનની સંખ્યા કેટલી n. તો હવે આની અંદર જો આ n તો બધામાં કોમન છે, n તો જશે, તો હવે અહીંયા હું આ 2/8 એટલે 1/4 લખી શકાય, તો A2+ આયનની સંખ્યા 1/4, B3+ આયનની સંખ્યા 1/2 અને O2 - 1, તો સૂત્ર હોય બને A 1/4, B 1/2 અને O 1. હવે આપણે અહીંયા આ જે લસા છે એ 4 લઈ લઈએ, બરાબર, 4 બધામાં લસા 4 લઈ લઈએ, તો આ A, B, અહીંયા 1/2 તો છે તો અહીંયા 2 વડે ગુણાય તો AB2 અને 4 અહીંયા ગુણાય તો O4, AB2O4, તો આપેલ સંયોજનનું સૂત્ર શું થાય AB2O4, તો આ આપણો જવાબ આવે. ઓકે, પછીનો દાખલો જો, કોઈ એક ઘન સ્ફટિકમાં B પરમાણુઓ FCC રચના કરે છે, B પરમાણુઓ FCC રીતે ગોઠવાય, બરાબર, જ્યારે A પરમાણુ ઘનની મધ્યમાં ગોઠવાય, A પરમાણુ છે એ જે ઘન બને એની મધ્યમાં ગોઠવાય, તો બનતા ઘનનું સૂત્ર આપો. તો બહુ સરળ, આના માટે તમને ખબર છે તમે આકૃતિ દોરીને આપી શકો અને ડાયરેક્ટલી ગણતરી કરી શકો. જો B પરમાણુ ક્યાં ગોઠવાય FCC એટલે આ બધા ખૂણા ઉપર B, બધા ખૂણા ઉપર B અને 6 એ 6 બાજુની મધ્યમાં ફેસ સેન્ટર, 6 બાજુના કેન્દ્ર. હવે અને A પરમાણુ ક્યાં ગોઠવાય તો A પરમાણુ અહીંયા ઘનની મધ્યમાં, અહીંયા A ગોઠવાય, તો સૂત્ર શું થાય, તો અહીંયા A ની B ની સંખ્યા ગણી A જેમ B, તો આપને બધાને ખબર છે B પરમાણુ FCC રીતે ગોઠવાય તો B પરમાણુની સંખ્યા કેટલી થાય, તો FCC રીતે ગોઠવાય તો 4 થાય. કઈ રીતે, આ B પરમાણુ 8 ખૂણા ઉપર એટલે 8 * 1/8 એટલે 1 અને 6 બાજુ 1 2 3 4 5 6, 6 બાજુ કેન્દ્રમાં B, એક બાજુ કેટલા વચ્ચે સહિયારી હોય 2 એટલે 6 * 1/2 B, તો 3 થયા. તો B પરમાણુ FCC રચના હોવાથી B પરમાણુની સંખ્યા, B પરમાણુ FCC રીતે ગોઠવાય છે એટલે B પરમાણુની સંખ્યા, તો B પરમાણુની સંખ્યા કેટલી થાય 4. કઈ રીતે મેં ગણાવ્યું,
અને એ પરમાણુ મધ્યમાં છે, એક જ એ છે મધ્યમાં, એ એકમ કોષનો એનો પોતાનો હોય તો એ પરમાણુની સંખ્યા તો મધ્યમાં છે તો એ પરમાણુની સંખ્યા બરાબર એ પરમાણુની સંખ્યા કેટલી થાય 1 બરાબર. તો હવે A અને B નો રેશિયો તો A જેમ B, A ની સંખ્યા કેટલી 1 અને B કેટલા 4. તો સૂત્ર શું થાય AB4. તો આપેલ આ જે રકમ છે તો એ મુજબ એનું સૂત્ર શું થાય ઘનનું ઘન સ્ફટિકનું AB4. તમારો જવાબ આવે AB4. એટલે આ રીતે હવે આની અંદર એમે ચેન્જ કરે કે કોઈ પણ બે વિરુદ્ધ ફલક કેન્દ્ર પરના કોઈ પણ બે વિરુદ્ધ ફલક કેન્દ્રના B પરમાણુને દૂર કરી દઈએ તો સૂત્ર શું થાય. તો વિચારો આ ઉપરનો આ B દૂર કરી દઈએ તો 1 B દૂર થઈ જાય એટલે ટોટલ 1 B પરમાણુ દૂર થયો. તો અહીંયા જવાબ શું આવી જાય તો AB3. તો જવાબ શું આવી જાય AB3. એટલે આવી રીતે પણ પૂછી શકાય કોઈ પણ બે વિરુદ્ધ ફલક કેન્દ્ર પરના B પરમાણુ દૂર કરી દેવામાં આવે તો બનતા ઘનનું સૂત્ર તો ત્યાં AB3 જવાબ આવે. ઓકે, પછીનો દાખલો આપણે જોઈએ. જો 4 કોઈ એક ઘન સ્ફટિક X અને Y તત્વોનું બનેલું છે. X અને Y તત્વોથી એક ઘન સ્ફટિક બનેલું છે જેમાં Y પરમાણુ ઘનના બધા જ ખૂણા પર ગોઠવાય. Y બધા ખૂણા પર 8 ખૂણા પર. X પરમાણુ એકાંતરીય અલ્ટરનેટ રીતે એકાંતરીય ફલક કેન્દ્ર હોય 6 ફલક કેન્દ્ર હોય. હવે આકૃતિ જો એકાંતરીય રીતે ગોઠવવાના તો બનતા ઘનનું સૂત્ર. દાખલા મોટા ભાગે ભૂલ કરે ઘણા કે 6 ફલક કેન્દ્ર હોય ને એટલે એકાંતરીય કે 3 માં ગોઠવાય 3 ખાલી લે એવું નહીં. આકૃતિ દોરી બતાવવાનું. જો Y તત્વો બધા ખૂણા ઉપર ગોઠવાય એટલે આ એક ઘન સ્ફટિક છે. આ ઘન સ્ફટિકમાં Y છે એ બધા ખૂણા ઉપર ગોઠવાય. Y હવે X શું કીધું અલ્ટરનેટ રીતે ફલક કેન્દ્રમાં ગોઠવાય. હવે જો આ ફલક કેન્દ્ર છે હું અહીંયા X ગોઠવું ફલક કેન્દ્રમાં તો અહીંયા ન ગોઠવાય, અહીંયા ગોઠવાય. હવે આ ફલક કેન્દ્રમાં ગોઠવું તો અહીંયા ન ગોઠવાય. બરાબર. હવે અહીંયા મેં ગોઠવેલું તો અહીંયા સામેના ફલક કેન્દ્રમાં ન ગોઠવાય કારણ કે તો એકાંતરીય ન રહે. એટલે યાદ રાખવાનું એકાંતરીય ફલક કેન્દ્રની વાત આવે ને એટલે કોઈ પણ બે વિરુદ્ધ બાજુના કેન્દ્રમાં ગોઠવાય. કોઈ પણ બે વિરુદ્ધ બાજુ તો જ એકાંતરીય થાય નહીતર ન થાય. આ ધ્યાન રાખવાનું. હવે ઘણા લોકો એમ કે 3 માં ગોઠવાય 3 માં ન ગોઠવાય. અહીંયા x ગોઠવી દો તો આ x અહીંયા x તો કે અલ્ટરનેટ થયું તો અલ્ટરનેટ ન આવે. ધ્યાન રાખો. તો હવે આ પ્રકારનો આ સ્ફટિક થયો એટલે આ તમે જોશો ને તો એક પ્રકારનો અંત કેન્દ્રિત એકમ કોષ થયો. કયો એકમ કોષ? અંત કેન્દ્રિત એન્ડ સેન્ટર્ડ થયો. તો હવે આમાં x પરમાણુની સંખ્યા અને y ની સંખ્યા શોધી લઈએ. તો 8 ખૂણા ઉપર y પરમાણુ છે તો આપને ખબર હોય તો એકમ કોષનો ખૂણો અન્ય 8 એકમ કોષ વચ્ચે સહિયારો હોય એટલે અહીંથી y ની સંખ્યા તો y પરમાણુની સંખ્યા તો y પરમાણુની સંખ્યા તો 8 નો લખતા ખાસ ધ્યાન રાખજો ખૂણા કેટલા છે 8 છે પણ જે તે ખૂણામાંથી કેટલો ભાગ આવે 1/8y y નો 8મો ભાગ એટલે y ખૂણા 8 છે. હવે 8 ગુણ્યા 1/8y એટલે y કેટલો થયો 1. બરાબર. y ની સંખ્યા 1 થાય. 8 * 1/8 એટલે 1 અને x પરમાણુ તો આ ફલક કેન્દ્ર કેટલા એકમ કોષ વચ્ચે સહિયારું 2 એટલે અહીંથી 1/2 એટલે x પરમાણુની સંખ્યા તો x પરમાણુની સંખ્યા બરાબર અહીંથી 1/2 ફલક કેન્દ્ર કેટલા 2 ત્યાંથી કેટલા આવે 1/2 એટલે 2 * 1/2 એટલે 1 થયું. તો x ની સંખ્યા 1 y ની સંખ્યા 1 તો x જેમ y 1 જેમ 1 સૂત્ર શું થાય xy. અને આવી રીતે રકમ આપી તમને એમ પણ પૂછે કે એકમ કોષ કયો હોય ઓળખો તો આ એકમ કોષ તમને ખબર હોય તો અંત કેન્દ્રિત એકમ કોષ થયો. કયો એકમ કોષ થયો? અંત કેન્દ્રિત. ઓકે. તો પછીનું એક્ઝામ્પલ નંબર 5 કોઈ એક ઘન સ્ફટિકમાં B પરમાણુ બધા જ ખૂણા પર ગોઠવાય.
બી પરમાણુ બધા જ ખૂણા પર ઘન દોરો, 8 ખૂણા પર બી ગોઠવો. એ પરમાણુ ઘનની મધ્યમાં ગોઠવાય. એ પરમાણુ એ ઘનની મધ્યમાં, તો બનતા ઘનનું સૂત્ર આપો. બરાબર? તો આપણે પહેલા એ મેળવી લઈએ, પછી પાછું કીધું છે તથા જો કોઈ બે ખૂણા પરથી બી પરમાણુ દૂર કરવામાં આવે તો બનતા ઘનનું સૂત્ર કેવું થાય એ આપો. બે આપણે જવાબ આપવાના છે. પહેલા આપણે આ પૂરું કરી લઈએ. તો એક ઘન સ્ફટિકમાં, બરાબર, તો ઘન સ્ફટિકમાં આ રીતે બી પરમાણુ બધા જ ખૂણા પર ગોઠવાયેલો છે. તો બી પરમાણુ બધા જ ખૂણા પર આદિ ડીકમ્પોઝ જેવો આ બધા ખૂણા પર બી ગોઠવી દો એટલે આટલું આદિ થાય. પણ પછી શું કીધું? એ પરમાણુ ઘનની મધ્યમાં, એટલે ઘનની મધ્યમાં આ એ પરમાણુ છે. આ ઘન કયો થયો યાદ કરવો? બીસીસી, અંતઃકેન્દ્રિત એકમ કોષ. બરાબર છે? કારણ કે બે જ ખૂણા ઉપર, 8 ખૂણા ઉપર એક મધ્યમાં, તો આ અંતઃકેન્દ્રિત એકમ કોષ બીસીસી, બોડી સેન્ટર્ડ ટ્યુબ. તો આનું સૂત્ર તો આપણે એ પરમાણુની સંખ્યા તો કેટલી થવાની? 1, કારણ કે મધ્યમાં છે. એ પરમાણુની સંખ્યા, એ પરમાણુની સંખ્યા બરાબર 1 થાય. મધ્યમાં છે તો એકમ કોષનો પોતાનો જ હોય. જ્યારે 8 ખૂણા ઉપર બી છે તો ભૂલ ન કરતા બી ની સંખ્યા 8 ન થાય, બી 1 જ થાય. કારણ કે આ ખૂણાનો એક બી એટલે એક ગોળો, કેટલા વચ્ચે સૈયારો હોય? 8, એટલે ત્યાંથી 1/8 જ ભાગ આવે. એટલે બી પરમાણુની સંખ્યા, બી પરમાણુની સંખ્યા બરાબર ખૂણા 8, ખૂણા 8. જે તે ખૂણામાંથી કેટલો આવે? 1/8, એટલે 1 જ. તો a અને b ની સંયોજવાનો રેશિયો 1:1 થયો. તો a/b 1:1. સૂત્ર શું થાય? ab. તો આ પહેલો જવાબ આવ્યો. હવે પછીનો જોઈએ. જો કોઈ બે ખૂણા પરથી બી પરમાણુ દૂર કરવામાં આવે તો બનતા ઘનનું સૂત્ર. હવે બે બી પરમાણુ દૂર કરીએ. બરાબર? તો આ રીતે પાછું ઘન દોરીએ અને બે બી પરમાણુ દોરી. હવે સમજાઈ ગયું પછી આકૃતિ આ ન દર્શાવો તોય ચાલે. આપણે કોઈ બે ખૂણા પરથી બી પરમાણુ આપણે દૂર કરી દઈએ. ધારો કે હું આ ખૂણા ઉપરથી બી પરમાણુને દૂર કરી દીધો, ખાલી જગ્યા મૂકી દીધી. તો હવે કેટલા ખૂણા ઉપર બી પરમાણુ રહ્યો ગણો જી. અને એ તો મધ્યમાં જ રહેવાનો. તો એ પરમાણુ તો મધ્યમાં જ, એટલે એ પરમાણુની સંખ્યા તો 1 જ થાય. એ પરમાણુની બાકી રહેલા હોય, બાકી રહેલા એની સંખ્યા ગણી લેવાની. એ પરમાણુની સંખ્યા બરાબર 1 જ થાય. કારણ કે મધ્યમાં છે એને તો દૂર નથી કરવાનો કીધો રકમ. હવે કોઈ બે ખૂણા પરના બી દૂર થયા તો હવે કેટલા ખૂણા વધ્યા? 6. જે તે એક ખૂણાનો તો કેટલા વચ્ચે સૈયારો? 8. તો હવે બી પરમાણુની સંખ્યા, તો બી પરમાણુની સંખ્યા બરાબર, તો ખૂણા કેટલા? હવે કેટલા ખૂણા ઉપર બી વધ્યા? તો કે 6 ખૂણા ઇન્ટુ એક ખૂણાનો કેટલા વચ્ચે સૈયારો? તો 8 એકમ કોષ વચ્ચે. તો જે તે ખૂણામાંથી જે તે એકમ કોષના ભાગમાં કેટલો આવે? 1/8. તો 6/8. તો 6/8 એને આપણે શું કહી શકીએ? 3/4 કહી શકીએ ને. 6/8. તો બી પરમાણુની સંખ્યા શું થાય? 3/4. તો હવે a જેમ b નો સંયોજનનો રેશિયો, તો આ 3/4 ત્યારે આ 1, તો આ 3/4 ત્યારે આ 1, અને a b 3/4 એ સૂત્ર કહેવાય. અથવા 4 તમે લસા લઈ લ્યો તો આની સાથે 4 ગુણાય, a4b3. સૂત્ર શું થઈ જાય તમારું? તો a4b3. આવી રીતના દાખલાઓ બને કે કોઈ ખૂણા ઉપરથી આ પરમાણુ દૂર કરવામાં આવ્યો તો બાકી વધેલા હોય એની સંખ્યા ગણી અને પછી સૂત્ર લઈ આવવાનું. તો આ પ્રકારના દાખલાઓ જે છે ખૂબ સરળ છે, જે તમને આવડવા જોઈએ. અમુક આવા પ્રકારના દાખલાઓ તમને પ્રેક્ટિસમાં પીડીએફ મોકલીએ છીએ, એના ભેગા મોકલીશ. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. બરાબર છે? પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.